આપણે વાત કરી છે અલગ અલગ આર્થિક અને સામાજિક સમસ્યાઓની. એમની અંદર જોઈએ તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જેને આપણે કહીએ છીએ BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન. ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એની અંદર 2% એમને ભોજન પણ નથી મળતું, સારું તેમના બાળકોને શિક્ષણ નથી મળતું કે નથી આરોગ્યની સુવિધા મળતી ફ્રીમાં. તો આ બધી સમસ્યાઓ માટે આપણે જોઈએ કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો છે એ ગુણાત્મક ખ્યાલ છે. એટલે કે ગરીબી એક એવો ખ્યાલ છે, ગુણાત્મક ખ્યાલ છે. અહીંયા ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. એટલે કે આ લોકોને એટલી પણ ઇન્કમ નથી હોતી કે એ પોતાનું ગુજરાન ચલાવી શકે, 2% ભોજન મેળવી શકે, ખરીદી શકે કે આરોગ્યની સેવા પ્રાપ્ત કરી શકે અથવા તો પોતાના બાળકોને શિક્ષણ અપાવી શકે. તો તેમના જે બજારની ખરીદ શક્તિ છે સાવ સામાન્ય, એટલી ખરીદ શક્તિ પણ એ લોકોની હોતી નથી. અને પોતાના જીવન ધોરણને સુધારો કરવા માટે, કલ્યાણકારી જીવન જીવવા માટે એ લોકો એટલો પણ ખરીદી કરી શકતા નથી કે ખર્ચ કરી શકતા નથી કે પોતાના જીવન ધોરણને આગળ લઈ આવી શકે. આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો એવા છે કે જેમને 2% ભોજન પણ પ્રાપ્ત નથી થતું અને એ લોકો છે એ ભીખ માંગી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હોય છે. નાના બાળકો છે એને ક્રોસિંગ ઉપર કે રેલવે સ્ટેશન ઉપર કે મંદિરો ઉપર શું કરાવતા હોય છે, ભીખ મંગાવતા હોય છે. અને એ લોકો એવું માને છે કે જેમ બાળકો વધુ હશે એમ ઘરની આવકમાં વધારો કરી શકાશે, ઝાઝા હાથ વધુ કમાણી કરાવે. પણ હકીકતમાં તે દેશ ઉપર એક જાતનું બોજ ઉત્પન્ન કરે છે, કારણ કે મોટાભાગની ઝૂંપડપટ્ટી, ગંદો વિસ્તાર એની અંદર આવા લોકો વસવાટ કરે છે અને પોતાના આરોગ્ય છે એ કુપોષણને લીધે પોતે જોખમમય અને રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાને લીધે મોટી બધી કોઈપણ બીમારીઓથી ત્રસ્ત હોય છે અને એ લોકોને ભોજનના સાસા પડવાને લીધે એ સારું જીવન જીવી શકતા નથી. અહીંયા તમે જોશો કે ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર નાની એવી ઓયડીઓની અંદર 4-5 વ્યક્તિ રહેતા હોય છે, ફેમિલી રહેતું હોય છે. તો એને પૂરતો મોકળાશવાળી જગ્યા પણ નથી મળતી, શુદ્ધ પીવાનું ચોખ્ખું પાણી નથી મળતું કે સારી સુવિધાઓ નથી પ્રાપ્ત થતી. ગંદા વસવાટ હોય છે તે લોકોના, ત્યાં સફાઈનો, સ્વચ્છતાનો અભાવ જોવા મળે છે અને એ ત્યાં કીટાણુ, વાયરસ આ બધા વધારે પ્રમાણમાં જોવા મળશે, જેથી કરીને આજુબાજુના વિસ્તારની અંદર પણ ગંદકી ફેલાશે. મજૂરી કે કામ ધંધો કરતા હોય છે આવા ગરીબ લોકો, જેમને કોઈ કામ છે એ સતત 12 મહિના મળતું નથી, જેથી કરીને અમુક સમય માટે એ લોકો શું કરે છે, બેકાર કે બેરોજગાર બેસી રહેવું પડે છે. BPL કાર્ડ દ્વારા આવા લોકો છે એને સસ્તા અનાજની દુકાનેથી, PDSની દુકાન આપણે જેને કહીએ છીએ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, ત્યાંથી આ લોકોને સાવ ઓછી કિંમત 2 કે 3 રૂપિયામાં ઘઉં અને ચોખા અમુક કિલો આપવામાં આવે છે. તો આવા BPL કાર્ડ ધારકો છે એમને બજારની અંદર જે ભાવ છે એના કરતાં ઓછા ભાવે વસ્તુઓ આપી અને એમની આવકમાં થોડો વધારો થઈ શકે, બચત થઈ શકે અને એ લોકો પણ ગરીબી રેખાથી ઉપર આવી અને સારું જીવન જીવી શકે, તેમના જીવન ધોરણની અંદર સુધારો કરી શકે એવા પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. છેલ્લા 11મી પંચવર્ષીય યોજના દ્વારા દેશનો મુખ્ય હેતુ એ જ છે કે આવા ગરીબી રેખા નીચે જીવનારા લોકો છે એનું જીવન ધોરણ સુધારવું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એમના દ્વારા પણ ગરીબીનું માપન કઈ રીતે થઈ શકે એ કહેવામાં આવ્યું છે. તો કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવા પાછળ કરવામાં આવેલ ખર્ચના આધારે, એટલે કે અહીંયા એક કુટુંબની અંદર 5 સભ્ય લેવાના છે, 5થી વધુ નહીં, એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અને 5 સભ્યોનું કુટુંબ હોય એમાં એ 5 સભ્યના કુટુંબ દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે બજારની અંદર, એના દ્વારા આપણે નક્કી કરી શકીએ છીએ કે કુટુંબ છે એ ગરીબ છે કે ગરીબી રેખાથી ઉપર જીવનાર કુટુંબ છે. અહીંયા કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે પણ આપણે નક્કી કરી શકીએ છીએ કે એક કુટુંબની મંથલી આવક, 5 વ્યક્તિની આવક અથવા તો 5થી ઓછી વ્યક્તિ હોય, જેટલા પણ લોકો આવક પ્રાપ્ત કરે છે એ લોકોની આવક કેટલી છે. અહીંયા ફરીથી કહું છું, 5 સભ્યોનું નિર્ધારણ કરેલ છે, 5 સભ્ય નક્કી કરેલા છે કુટુંબની અંદર. આ ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ WHOના નિયામક બ્યોર્ડ ઓરોએ રજૂ કર્યો હતો. મોસ્ટ IMP એટલે કે 1 માર્કની અંદર આપણે પૂછી શકાય કે ગરીબી રેખાનો ખ્યાલ કોણે પ્રસિદ્ધ કર્યો હતો, તો એ સૌ પ્રથમ WHOના નિયામક બ્યોર્ડ ઓરોએ રજૂ કરેલો હતો. ગરીબીને 2 રીતે આપણે જોઈ શકીએ છીએ, આપી શકીએ છીએ. એક આવે છે નિરપેક્ષ ગરીબી, બીજો આવે છે સાપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી એટલે શું, આપણને પ્રશ્ન થાય. તો નિરપેક્ષ એટલે કે ગરીબ લોકો છે એને અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ જેવી તદ્દન
સાવ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ છે એ પણ લઘુત્તમ બજાર ભાવ, લઘુત્તમ એટલે કે નીચામાં નીચા બજાર ભાવે પણ એ લોકો પ્રાપ્ત કરી શકતા નથી. તો એનું સામર્થ્ય નથી, એની એટલી ઘરની કુટુંબની આવક નથી કે એ સાવ લઘુત્તમ ઓછામાં ઓછી નબળામાં નબળી નીચામાં નીચી કિંમતે પણ એ વસ્તુની પ્રાપ્તિ કરી શકે. તો એને કહેવામાં આવે છે નિરપેક્ષ ગરીબ. જ્યારે સાપેક્ષ ગરીબ એટલે શું આપણને પ્રશ્ન થાય તો સાપેક્ષ ગરીબ એટલે કે એટલા સમાજના બીજા વર્ગોની તુલનામાં, સમાજની અંદર અલગ અલગ વર્ગ હોય છે, એક ગરીબ વર્ગ હોય, એક મધ્યમ વર્ગ હોય, જે વધુ આવક પણ પ્રાપ્ત નથી કરતો કે વધુ ખર્ચ પણ નથી કરી શકતો, તો એને આપણે કહીએ છીએ મધ્યમ વર્ગ. અને એક સદ્ધર વર્ગ હોય છે કે જે મોજશોખની પાછળ વધુ પ્રમાણમાં ખર્ચ કરતા હોય છે, જેનો કોઈ આવક છે એ લિમિટેડ નથી હોતી, ખૂબ મોટા પ્રમાણમાં આવક આવતી હોય છે. એટલે કે સમાજના બીજા વર્ગોની તુલનામાં અમુક એક વર્ગની ગરીબી હોવાનો સ્થિતિને ગરીબીના આ ખ્યાલમાં સમાજના ભિન્ન ભિન્ન વર્ગો એટલે કે અલગ અલગ વર્ગોની આપણે તુલના કરીએ તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે એક વર્ગ છે એ ગરીબ છે, એક વર્ગ છે એ મધ્યમ છે, ત્રીજો વર્ગ છે એ સદ્ધર છે. તો અહીંયા તેમના વર્ગોની વચ્ચે થયેલા વહેંચણીનું સ્વરૂપ અને તેમની જીવનશૈલીના આવકની તુલના અભિપ્રેત હોવાથી આવી ગરીબીઓને સાપેક્ષ તુલનાત્મક ગરીબી કહેવામાં આવે છે. સાપેક્ષ એટલે કે તુલના કરવી. એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ, એ વ્યક્તિ છે એ 10,000 કમાય છે, જ્યારે બી વ્યક્તિ છે એ 20,000 કમાય છે. તો એ વ્યક્તિ છે એ કોના સાપેક્ષમાં ગરીબ થઈ? બી વ્યક્તિ. એટલે કે બી વ્યક્તિ છે એ વ્યક્તિ કરતાં સદ્ધર છે. હવે સપોઝ માની લો કે સી વ્યક્તિ છે એ 30,000 કમાય છે, બી વ્યક્તિ 20,000, એ વ્યક્તિ 10,000. તો એ અને બી આ બંને સી કરતાં શું થયા? ગરીબ. એટલે કે એ અને બી એ સી કરતાં સાપેક્ષ ગરીબ કહી શકાય. આમ તમે કોઈ પણની તુલના કરો, એક વર્ગ, એક સમુદાય, તો એને ગરીબ કહી શકાય જેની આવક ઓછી.